વાલા મિત્રો, આજે મારે તમને સરસ મજાની એક વાત મિત્રતા ઉપર કરવી છે. મિત્ર કોને કહેવાય? જેના ખંભે માથું મૂકીને હળવું હૈયું કરી શકાય એને મિત્ર કહેવાય. કયા વિના જે વાત સમજી જાય એને મિત્ર કહેવાય. નથી એ લોહીના સંબંધ છતાં લોહીથી પણ એ વાલો છે. ભર ઉનાળે આપણને જે શીતળ આપે એ થીક્ષેકનો પ્યાલો છે. ભલે હોય આખું જગત સામે, પણ એ પડખે ઊભો હોય ત્યારે એ મોટી ઢાલ લાગે છે. ભૂલ આપણી હોય તો પણ આપણને ભૂલને સહે છે. એના શબ્દોમાં ક્યારેક મીઠો ઠપકો પણ એ આપણને આપે છે, પણ એના દિલમાં તો માત્ર આપણને જ સુધારવાનો એક અંશ હોય છે. ધન દોલત જોઈને જે આવે એ તો માત્ર સગાઈ છે, પણ મુસીબતમાં જે દોડીને આવે એ જ સાચો મિત્ર છે, એ જ ભાઈ બનશે. કૃષ્ણ સુદામા જેવી પ્રીત હવે ક્યાં આપણને જોવા મળે છે. છતાં એક સાચો મિત્ર મળે તો આખું જગત મળે છે. જીવનમાં રણમાં મિત્ર એ વડલાની છાયા જેવો છે. દુઃખમાં ભાગીદાર બને એ જ સાચો મિત્ર છે, અને સુખમાં પણ સાથ આપે, દુઃખમાં પણ સાથ આપે. અને જ્યારે મિત્રતા હોય એને શું કહેવું? એ જ કૃષ્ણ સુદામાની જોડી અમર પ્રેમની એક અદ્ભુત વ્યાખ્યાની મિત્રતાની પરમ નિશાની છે. વાલા મિત્રો, અને મિત્રતા કહેવાય છે.